નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આજે પાયલબેનનો બર્થડે છે અને રવિવાર પણ છે, એટલે આજે આપણી આ ગાડી થોડીક ખરાબ થઈ ગઈ. એટલે ઘરે બધા પાનાને પકડ હતા, એટલે આ બધું જો આપણે ઘરે ખોલ્યું, બધું દોઢા થયા. ટૂંકમાં ઘરે પાનાને પકડ કે ડિસમિસ કે કાંઈ હથિયારો હોય ને તો ગાડી ખોલવી નહીં, એનો આ પદાર્થ પાઠ છે. આપણે આ બધું ખોલી નાખ્યું, પછી ફીટ તો કાંઈ આવડ્યું નહીં, કયું ક્યાં હતું એ ભૂલાઈ ગયું. સરવાળે છકડામાં નાખીને લાવવી પડી, અને હવે આ કારીગરો અહીંયા આ બધું આવું કરી દીધું છે. દોઢા થાશો નહીં, પણ થઈ ગયા ભાઈ. હવે જુઓ આ કન્ડિશન છે. આ બધા સામાન એમાંથી જ નીકળેલો હોય. આ બાજુ રાખ્યો કારીગરે કંઈક, બાકી આ હાલત છે. કંઈક નવું લાવ્યા છે આ બાજુ, અને હવે કરશે કારીગર. જુઓ તમે, એમ હતું રવિવાર છીએ, રવિવાર છે તો ફ્રી છીએ, તો ફ્રી ટાઈમમાં કંઈક નવું કરવાની ઈચ્છા થઈ. એમાં ઊંધું ગયું, ઊંધું પડ્યું. આપણે કહીએ ને ધાર્યું ધણીનું થાય. ધણી આજે આપણે મહેનત કરાવવાનું ધાર્યું છે, સાથે ખર્ચો પણ ખરો જ. લઈ લો. હેપી બર્થડે પાયલબેન. આમાં એકચ્યુઅલી એવું બન્યું કે ખોલી નાખ્યા પછી ફિટ પણ થોડું કર્યું, પણ થોડું સામાન વધી પડ્યું. એટલે એમ થયું કે આ ક્યાંક તો લાગ્યું જશે, એટલે પછી ના છૂટકે. ચાલો કારીગર પાસે, અને આવી ગયા છે અહીંયા આપણા પરમ મિત્ર દર્શનભાઈ પીઠડિયા, ઉપર ઓટોવાળા, વરસાવેડી નાખે. બસ કારીગર આવી ગયા છે. એ કે 10 મિનિટનું કામ છે, અડધી કલાકે આવે છે. હવે 10 મિનિટ એમની શરૂ થઈ.